અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભમાં ગયેલા અને ત્યાંથી પરત ફરી રહેલા ગુજરાતના યાત્રિકોને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના રાજસમંદ નજીક બસની બ્રેક ફેલ થઈ જતા પલટી ખાઈ ગઈ હતી. અમદાવાદથી મહાકુંભમાં ગયેલા યાત્રિકોને રાજસ્થાન નજીક અકસ્માત નડ્યો હતો અને પ્રયાગરાજ મહાકુંભમાંથી પરત ફરતી વખતે રાજસ્થાનના રાજસમંદ નજીક બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને બસ પલટી ખાઈ ગઈ હતી. કેટલાક યાત્રિકોને ગંભીર ઇજાઓ થઈ છે તો ગોતામાં આવેલી અંબિકા દાલવડાના માલિકના પુત્રનો હાથ કપાયો છે. તેમજ આ અકસ્માતમાં 27 પરિવારજનો ઇજાગ્રસ્ત બન્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ગોતાના શ્રી અંબિકા દાલવડાના માલિક અમિત ચંદેલ અને તેમનો પરિવાર પણ આ જ બસમાં સવાર હતા, જેમાં તેમના પુત્રનો હાથ કપાયાની પણ વિગત સામે આવી છે. આ ઘટના સમયે બસમાં સવારે લોકો ઊંઘી ગયા હતા. જ્યારે બસ પલટી મારી ત્યારે લોકો ચીસો પાડવા લાગ્યા હતા. ચંદેલ પરિવારના પૈતૃક ગામથી 40 કિલોમીટર બસ દૂર હતી ત્યારે આ ઘટના ઘટી હતી. આ જગ્યાએ પહેલા પણ અકસ્માત સર્જાઈ ચૂક્યો છે. બસમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હોવાની માહિતી સામે આવી છે.